કાળ કાળ માને હાથ પર માણે તુરલો એ હરલા જો આવે કમાએ આલ્યા બીજ મારી માતા કમાએ આલ્યા બીજ મારી માતા જે સંગે વડલો રોપિયો રે માતા જે સંગે વડલો રોપિયો રે માતા કમાએ આલ્યા બીજ મારી માતા સોના કોદળીએ તોણા કોડિયા માતા ફુલા બેડલે પોણી રેડિયા માતા સંગે વડલો રોપિયો રે માતા કમાએ આલ્યા વડના બીજ મારી માતા હાલો હા બરાબર એક જ એક જણો ભાઈ એક બાબો મળ્યો છે એટલે એના મમ્મી પપ્પા ખોવાયા છે ઊંચો કરો ભાઈ એને ઊંચો કરો કદાચ કોઈનું ખોવાઈ ગયું હોય એ ચાલુ રાખ કોઈનું ખોવાઈ ગયું હોય તો લઈ જજો એક 3 વર્ષનો બાબો છે પ્લાસ્ટિકના ચંપલ છે બ્લુ કલરનું જીન્સ છે અને મિત્રો હવે બેસવાની જગ્યા થઈ ગઈ છે કેટલી વાર કહેવાનું હોય તમને લોકોને અહીં બહેનો દીકરીઓ રમે છે પોઝિશનમાં પંચર પડે અહીં આગળ પણ જગ્યા છે બધા નીચે બેસી જાઓ આ અમારી દીકરીઓને રમતા ભાવે આગળ આગળ આવો છો એ બેસવાની જગ્યા જ નથી દોસ્ત ઊભા કર ત્યાંથી બધાને અહીં વચમાં જગ્યા છે આ ફેન્સિંગ જોડે જે મિત્રો બેઠા છે એ બધા નીચે બેસી જાઓ અહીં આગળ આ ઉભા રહેવા વાળા રમવું ના હોય તો બધા નીચે બેસી જાઓ આજે અમારા જગદીશ ઠાકોર આઠમની રાતે માં ભગવતીને યાદ કરતો હોય જગદીશભાઈ આ ભૈરવ ટેકરી વાળી માં ભગવતી ગઈ વખતે નવરાત્રી મહોત્સવમાં દિનેશભાઈને આવવાનું ટિકિટ થઈ ગયેલી પણ એમની મોટલમાં સાફ કરતા એ પડી ગયા
ડોક્ટરે કહ્યું કે 3 વર્ષ સુધી ચાલી નહીં શકો, પણ માં ભગવતીની કૃપાથી અત્યારે તમારી જોડે નાચે છે. આ ભૈરવ ટેકરી વાળી માં કાળીનો પ્રતાપ. તમારી બાજુમાં બેઠા છે, વિજયભાઈની બાજુમાં જગદીશભાઈ, તમારા નામો નામ. હા, એમનું નામ છે ભરતભાઈ, પણ જગદીશભાઈના નામથી ઓળખે. અહીં નવરાત્રી હતી 3 વર્ષ પહેલા, આ નહીં ને આગલી નવરાત્રીએ એમની 2 કિડની ખલાસ થઈ ગઈ. બંને 2 વર્ષ સુધી ડાયાલિસિસ લીધા. મેં અને અમારા સંબંધીઓએ કીધું કે એકવાર તમે ઇન્ડિયામાં આવી જાઓ, અહીં કોઈ ડોનર શોધી નાખશું. એને એવો વિશ્વાસ કે મા કાળી આપે તો અમેરિકામાં મને કિડની આપે. અને સજ્જનો હમણાં 3 મહિના પહેલા એને 2 કિડની અમેરિકામાંથી મળી ગઈ અને આજે ડાયાલિસિસ લેતા બંધ થઈ ગયા છે. આ માતાજીનો પ્રતાપ. એ હાલો મોજથી રમો ભાઈ, મોજથી. આજ જગદીશ ઠાકોર એમ કહેતો હોય કે ઊંટવા મારું ગામ છે. જગદીશભાઈ તમારું ગામ બલાસર. અમારા દિનેશભાઈ, કનુભાઈ, એમના પૂજ્ય વિકાસી ચીમન દાદા, એમની ત્યાં આગળ 100 વીઘા જમીન હતી બલાસરમાં. હા, હજુ પણ એના દસ્તાવેજો અહીં આગળ પડ્યા છે. એટલે તમારો આત્મીય નાતો બરાબર છે. દિનેશભાઈ, મને જગદીશભાઈ સરસ ગાયક છે, એને મને કહ્યું નવરાત્રિમાં તમે મને 9 દાડા બોલાવજો, પણ 8મનો પ્રોગ્રામ મને મજા નહીં આવે. એટલે મને મોજ મારા ગામમાં કરી હોય મારી માતાજી પાસે. મેં કહ્યું એકવાર ભૈરવ ટેકરી ઉપર આવીને ટવકો કરો, માં તમારા તમામ મનોરથ પરિપૂર્ણ કરશે. જેને 4 હિટ ગુજરાતી પિક્ચરો આપ્યા છે. હા, વિક્રમ ઠાકોરનું મેં 5 વર્ષ સંચાલન કર્યું. અને આ જગદીશભાઈનું એક પિક્ચર, એક પાગલ પ્રેમી, મારા જ હાથે લખાયેલું છે. નવરાત્રિમાં હમણાં જ એનું મુહૂર્ત થયું છે. એક જબરજસ્ત એનું એક્શન ફિલ્મ આવી રહ્યું છે. કડી તાલુકાની જનતા જનાર્દનને વિનંતી કરું કે ગુજરાતના ચલચિત્રની અંદર એક મુંબઈથી જો કલાકાર આવી અને તમે એને વધાવતા હોય, આ તો આપણો કલાકાર છે અને પાછી એની પાસે કલા છે. હું એમ કહું છું કે એની જોવાનો જ હો, એનામાં એક્શન છે, એની ગાયકીમાં દમ છે. આ જો છે ને એકલો મિત્ર છે, પણ મોતથી જ માને લાડ લડાવે છે ને. એટલે જગદીશ ઠાકોરનું કોઈ પણ પિક્ચર આવે એ બધા જોવા જશો કે નહીં? એ જાઓ તો હાથ ઊંચો કરી દો એકવાર મા ભગવતી મા કાળીની સામે. ક્યાં વાત હે? હાલો હાલો હાલો.
હરણિયા મૂળ તમારા હરણિયા મૂળ મારા ઉદિયા કુળે લીમડો ઉગો વઢિયારમાં લીમડી ઉગી મહાકાળી ના ધામમાં લીમડી ઉગી મહાકાળી ના ધામમાં લીમડો ઉગ્યો રે ચુવાડમાં ઉગ્યો ચુવાડમાં લીમડી ઉગી કડકામાં ધામમાં લીમડી ઉગી કડકામાં ધામમાં હે ખુડલા મારા રે મૈયરના મારા મૈયરના ચુંદડી હોરું કડકામાં નાનો મની ચુંદડી હોરું કડકામાં નાનો મની લીમડો ઉગ્યો રે ચુવાડમાં ઉગ્યો રે ચુવાડમાં લીમડી ઉગી મહાકાળી ના ધામમાં લીમડી ઉગી મહાકાળી ના ધામમાં અને એ ધનપુરી Yeah.
મધોલા કહ કોણ કોટ મધોરા હે કહ કો દિલના પોડા રે મને લાગે વાલા કહ કો વાલા લાગે રે મને વાલા લાગે કહ કો વાલા લાગે રે હે કહ કોણ કોણ મધોલા કહ કોણ કોટ મધોરા કહ કોણ કોણ મધોલા કહ કોણ કોટ મધોરા રે હલે મને લાગે વાલા કહકો વાલા લાગે રે પણ કોણ મધોલા હીરો ભાઈ કોણ મધોલા તેની ભાઈ કોટ મધોરા તેની ભાઈ ઢીલના ભોળા રે મને લાગે વાલા વિજયભાઈ વાલા લાગે રે મને લાગે વાલા દિનેશભાઈ વાલા લાગે રે હો હે બાબો આજો રે ત્યાર જુગની જોગણ્યો મારા દિનેશ ભાઈ ગુણલા વિજય ભાઈ ગુણલા કનુ ભાઈ ગુણલા દાતા રે ત્યાર જુગની જોગણ્યો મારા સુનિલ ભાઈ ગુણલા પશા કાકા ગુણલા ગાતા રે ત્યાર જુગની જોગણ્યો હે મારે જગદીશ ભાઈ ગુણલા એ ગાતા રે ત્યાર જુગની જોગણ્યો ભેરવતે કરી બાબો વાગ્યો રે ત્યાર જુગની જોગણીઓ હે મના મારે હોની
ચાર જુગની જોગણીઓ એ હાલો 3 તાળી આજે ઇન્ટર 2 વાગે પડશે એટલે નોન સ્ટોપ કરવા ચાલશે અમારી ઉઠવા ગામની દીકરીઓની ફરમાઈશ ઉપર એ 3 તાળી એમ કહે છે કે અમારા પપ્પા વહેલા લઈ જાય છે ઘેર પણ એમની દીકરીઓને એના પપ્પાઓને કહીએ કે ના લઈ જતા 3 વાગ્યા સુધી હોય એમને એ હાલો 3 તાળી લાઈન બનાવો ચાલુમાં 2 વાગે રિસેસ પડશે ત્યાં સુધી ગાઓ એ મોજમાં આવી જાઓ હાલો कितनी प्यारी है तू कितनी भोली है प्यारी प्यारी है हो हो तू कितनी प्यारी है तू कितनी भोली है प्यारी प्यारी है हो हो તમે ગાળાવે ઓ જીરે અમારી હોડલ માના દામમાં ગરબાની શોભા ઓ જીરે અમારી મહાકાળીના
બોલે